રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો કરાયા જાહેર. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો. 30 દિવસ સુધી વાંધા સૂચનો લેવામાં આવશે. લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર. લગ્ન નોંધણીના નવા નિયમો પર નાયબ મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, નવા નિયમો રાજ્યની લાખો માતાઓની લાગણી અને દીકરીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બનાવાયા. નવો કાયદો એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે. લવ જેહાદ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન. કહ્યું, સલીમ સુરેશ બનીને બરબાદ કરશે તો હિસાબ કરાશે. એકને શોધીને તેનો હિસાબ કરવામાં આવશે. ગુજરાત લગ્ન નોંધણી સુધારા વિધેયક પર ધારાસભ્ય હેમંત ખવાએ કર્યું સરકારનું સમર્થન. લગ્ન નોંધણી સુધારા વિધેયકને આવકાર્યું. દીકરીઓની સુરક્ષા માટે ગણાવ્યું જરૂરી. કહ્યું, અપેક્ષા મુજબનો કાયદો બનશે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીને પાઘડી પહેરાવી સન્માનિત કરીશ. વિશ્વ ઉમિયાધામ મહિલા વિંગે નિર્ણયને વધાવ્યો. લગ્ન નોંધણીમાં સુધારા બદલ ડોક્ટર રૂપલ પટેલે માન્યો સરકારનો આભાર. કહ્યું, માતા પિતાની સહમતિ વગર થતા લગ્ન અને છેતરપિંડીના બનાવો અટકશે. ક્ષત્રિય સમાજે સરકારના નિર્ણયને વધાવ્યો. ક્ષત્રિય સમાજે લગ્ન નોંધણીના નવા નિયમોને આવકારદાયક ગણાવ્યા. ક્ષત્રિય સભાના પ્રમુખે કહ્યું, ભગાડી જવાના કિસ્સાઓ પર લાગશે બ્રેક. અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ સત્રનો બીજો દિવસ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બજેટ કર્યું રજૂ. 18,518 કરોડના કમિટીએ રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા. ડ્રાફ્ટ બજેટમાં સત્તાપક્ષે 1,500 કરોડનો કર્યો સુધારો. સુરતમાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો. માવઠું થતા રસ્તાઓ ભીંજાયા. વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું ત્રાટક્યું. વડોદરા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો. માવઠું થતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ. વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. બેવડી ઋતુ અનુભવાતા રોગચાળાની દહેશત ફેલાઈ. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ. વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ પણ વધ્યો. છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગમાં કમોસમી વરસાદ બન્યો વિલન. વરસાદને કારણે લગ્નનો મંડપ પલળી ગયો. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી માવઠું ખાબક્યું. છોટાઉદેપુરના બોડેલીમાં વહેલી સવારે માવઠું ત્રાટક્યું તો વહેલી સવારે વીજળીની ગર્જના સાથે વરસાદ વરસ્યો. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું. માવઠાથી પાકને નુકસાન જવાની ભીતિ. જગતનું તાત ચિંતામાં. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. અંકલેશ્વર હાંસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો. વરસાદના કારણે સવારના સમયે રસ્તાઓ ભીના થયા. ખેડૂતોમાં નુકસાન જવાની ભીતિ ઉભી થઈ. પંચમહાલ જિલ્લાના હાલોલ, પાવાગઢ અને ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. ચોમાસા જેવા ઘનઘોર વાદળો સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું. ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકો બન્યા ચિંતિત. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત બીજા દિવસે માવઠાનો માર. જિલ્લાના ગોધરા અને ઘોગંબા તાલુકાના કાંઠુ, બોર, દામાવાવ સહિતના ગામોમાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદથી માંગલિક પ્રસંગોના આયોજકો ચિંતિત બન્યા. ગુજરાતના 4 જિલ્લામાં માવઠાની આગાહી. બપોરે 1:30 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ. આ વર્ષે ચોમાસું સારું રહેશે. રાજ્યમાં પાછોતરો વરસાદ સારો રહેવાની શક્યતા. અંબાલાલ પટેલે સૂર્ય કલંક પરથી કરી આગાહી. સૂર્યની ગરમીને કારણે અલ્નીનો બનવાની શક્યતા. સૂર્યકલંક અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. સૂર્યકલંક વર્ષ 2000 અને વર્ષ 2006માં જોવા મળ્યા. સૂર્યકલંકથી વૈશ્વિક હવામાન પર મોટી અસર થશે. સૂર્યકલંકને કારણે શિયાળામાં ઓછી ઠંડી રહી. ગ્લોબલ વોર્મિંગની અસર વૈશ્વની હવામાન પર જોવા મળી. દિલ્હી એનસીઆરમાં હળવા ધુમ્મસ સાથે સવારની શરૂઆત થઈ અને ધુમ્મસની સાથે પ્રદૂષણનું સ્તર પણ વધ્યું. શિયાળાની ધીમી વિદાય વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સવારના સમયે વિઝિબિલિટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો. મુંબઈના વર્લી અને હાજી અલી વિસ્તારમાં ધુમ્મસની ચાદર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી. પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી.
મુંબઈના વડાલા વિસ્તારમાં ઝેરી સ્મોગનું સામ્રાજ્ય જોવા મળ્યું. વાહનોના ધુમાડા અને બાંધકામની ધૂળને કારણે વડાલા પંથકમાં સ્મોગની સફેદ ચાદર છવાઈ. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી. જમ્મુ કાશ્મીરના પૂંછ અને શોપિયાને જોડતા ઐતિહાસિક મુગલ રોડ પર પીરકી ગલી વિસ્તારમાં બીઆરઓનું ઓપરેશન સફળ. મુગલ રોડ પરથી બરફ સાફ કરાયો તો સિંગલ લેન કનેક્ટિવિટી પૂર્ણ થતા આગામી 24 થી 48 કલાકમાં રસ્તો બે લેન કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે. ડોડામાં આવેલું મનોહર પ્રવાસન સ્થળ જયવેલી બરફની સફેદ ચાદરથી ઢંકાયું. ભારે હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિનું અદભુત સ્વરૂપ ખીલી ઉઠ્યું. રસ્તાઓ પર બરફ જામી જવાથી વાહન વ્યવહારમાં સાવચેતી રાખવા વહીવટીતંત્રએ આપી સૂચના. શ્રીનગરના દાલ લેકની સુંદરતામાં ઓતપ્રોત થયા પ્રવાસીઓ. દાલ લેક ખાતે વહેલી સવારથી જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સવારના સોનેરી કિનારો અને ધુમ્મસની ચાદર વચ્ચે પ્રવાસીઓએ શિકારમાં ફરવાનો લાભો લીધો. જૂનાગઢમાં ગિરનાર રોપવે વહેલી સવારથી બંધ. ગિરનાર પર્વત પર ભારે પવનમાં રોપવે ચલાવવો મુશ્કેલ બન્યું. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે કરવામાં આવશે ફરી કાર્યરત. જૂનાગઢના કેશોદમાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા થઈ શરૂ. ઇન્દિરાનગરમાં 10 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ. પાણી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી. પાણીની લાઇનમાં ભંગાણ થતા સમસ્યા સર્જાઈ હોવાનો પાલિકાનો દાવો. બનાસકાંઠાના ડીસા રાણપુર રોડ પર આવેલા પિંક સિટીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને હાલાકી. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સ્થાનિકો કરી રહ્યા છે સામનો. અનેક રજૂઆતો છતાં કામગીરી ન કરાઈ હોવાનો દાવો. અરવલ્લીમાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોની વધી ચિંતા. બટાકાના ભાવમાં મોટો કડાકો બોલાતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર. મોંઘા બિયારણ ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા મુશ્કેલી. ગીર સોમનાથના પીપળવા ગામે એક સાથે 5 સિંહ દેખાયા તો પીપળવા મિત્યાજ રોડ પર એક સાથે 5 સિંહો ચડી આવ્યા. રાહદારીએ દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. સાબરકાંઠા મહેસાણામાં બાઇક ચોર ગેંગ ઝડપાઈ. પોલીસે 8 ગુના ઉકેલી 2 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે બાતમીના આધારે 2 બાઇક ચોરને પકડી 8 બાઇક જપ્ત કરી. આરોપી ભીડનો લાભ લઈ કરતા હતા બાઇકની ચોરી. સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંજા અને ચરસનો જથ્થો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે ઇલોલ ચોકડી પાસે 2 શખ્સને ઝડપી પાડ્યા. પોલીસે 5.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. બનાસકાંઠાના ધાનેરામાં 2 તસ્કરો ઝડપાયા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા બંનેની કરી પૂછપરછ. આરોપીએ 2 બાઇક 4 ફોનની કરી ચોરી. પોલીસે 1.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજકોટ મેયરના પતિ દ્વારા સૂચિમાં કરેલા બાંધકામ મામલે ખુલાસો. બાંધકામ વાળી જગ્યા સરકારની થઈ ગઈ હોવાનું સામે આવ્યું. મેયરના પતિ રેવન્યુ અપીલમાં 3 વખત કેસ હાર્યા તો રેવન્યુ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે. ડાંગના ગાઢ જંગલોમાં વન વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન. વનકર્મીઓ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાઓ બાદ તંત્ર હરકતમાં આવ્યું. વન વિભાગ અને પોલીસની ટીમને જોઈને સાગના લાકડા ભરેલી ગાડી મૂકી તસ્કરો ફરાર થયા. તંત્રએ 3.29 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં લીધો ભાગ. પીએમ મોદીએ કહ્યું એઆઈને ખુલ્લું આકાશ આપવું જોઈએ. એઆઈનો કમાન્ડ પોતાના હાથમાં રાખવો જોઈએ. ભારત એઆઈથી ડરતું નથી પરંતુ તેમાં ભાગ્ય અને ભવિષ્ય બંને જુએ છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખે કરી અનોખી જાહેરાત. ખાડા વગરનો રોડ બતાવનારને 1000નું રોકડ ઇનામ આપવાની કરી જાહેરાત. રાકેશ ઠાકોરે પોતાની ગાડી પર જાહેરાત લગાવી તંત્રની પોલ ખોલવાનો કર્યો અનોખો પ્રયાસ. પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો સરકારે કર્યો સ્વીકાર. પંચમહાલ જિલ્લાના મનરેગા યોજનાની ભ્રષ્ટાચાર અને ગેરરીતિની 33 ફરિયાદ મળી. 33 ફરિયાદ મળ્યા છતાં ભ્રષ્ટાચારની કોઈ રકમ સરકારને ધ્યાને આવી નહીં. અમિત ચાવડાના પ્રશ્નનો ગ્રામ વિકાસ મંત્રીએ આપ્યો જવાબ. પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતાબેન પટેલની પ્રતિક્રિયા. મંચ પરથી બોલવામાં ભાન રાખવું જોઈએ. સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી. આનંદી પટેલના નિવેદન પર વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સને આપી પ્રતિક્રિયા. કહ્યું પાટીદારોએ એક થવું જ જોઈએ. તમામ હિન્દુઓને એક થવાનો સંદેશ આપવામાં આવ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત અભિવાદન કાર્યક્રમનું કરાયું આયોજન.
નીતિન નવીન અમદાવાદમાં નારણપુરા સ્થિત જીએસસી બેંક ખાતે સંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે સંવાદ કરશે. છોટાઉદેપુરના સાંસદ એક્શન મોડમાં સાંસદ જશુભાઈ રાઠવાએ રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ વિઝિટ કરી છોટાઉદેપુરથી તેજગઢ સુધી રેલવેમાં મુસાફરી કરી મુસાફરોની સમસ્યાઓ જાણી ટ્રેનમાં મુસાફરી કરી રેલવે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. રાજસ્થાનના જયપુરના જલમહેલ પર વાયુસેનાનું પ્રદર્શન 20 અને 22 ફેબ્રુઆરીએ સૂર્યકિરણ અને સારંગ ટીમ કરશે રોમાંચક એર શો. સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર સાથે સારંગ ટીમ મચાવશે ધૂમ. પ્રયાગરાજમાં 44 દિવસીય મહામાઘ મેળાનું થયું સમાપન. અંતિમ દિવસે 40 લાખ ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન. મેળો પૂર્ણ થયા બાદ પણ સંગમ પર ભક્તોની ભીડ જોવા મળી. સાયબેરિયન પક્ષીઓ અને નૌકા વિહાર પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રખડતા શ્વાન મુદ્દે તંત્ર એક્શનમાં. રખડતા શ્વાનોના રસીકરણ અને નસબંધીની કામગીરી પૂરજોશમાં. શહેરમાં ડોગ બાઇટના કિસ્સા વધતા તંત્રએ શરૂ કરી કામગીરી. સુરતના હોળી ધૂળેટીના તહેવારોમાં એસટી વિભાગે મુસાફરો માટે કરી સુવિધા. એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે. મુસાફરો માટે 1300 વધારાની બસો દોડાવવામાં આવશે. 7500 ટ્રીપોનું સંચાલન કરાશે. વિશેષ સેવાઓ 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી મળશે. અમદાવાદમાં કામેશ્વર વિદ્યા મંદિરનો 25મો વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો. તો કેજીથી લઈને 11મા ધોરણ સુધીના 600 વિદ્યાર્થીઓએ વાર્ષિક ઉત્સવમાં વિવિધ કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું. વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બન્યા સંચાલક. વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક અને શૈક્ષણિક વિષયો પર સંદેશાત્મક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોના મન જીત્યા. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલકો અને શિક્ષકોએ 20 દિવસ કરી મહેનત. 23મી ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આવી માહિતી. ટેકાના ભાવે વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી. ગીર સોમનાથ સતત બદલાતા વાતાવરણના કારણે કેસર કેરીનો વિકાસ નોંધાયો. તો ઉનાળા પહેલા ગીરના ખેડૂતો મુકાયા ચિંતામાં. મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં થયું નુકસાન. કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો. દ્વારકાના ખંભાળિયામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નગર ગેટ વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થતા તંત્ર થયું દોડતું. યુદ્ધના ધોરણે કરાયું રિપેરિંગ. સાબરકાંઠામાં શાકભાજીના ભાવમાં થયો ઘટાડો. પ્રતિ કિલો 5 થી 10 રૂપિયા મળતા ખેડૂતોની હાલત કફોડી. અગાઉ 20 કિલોના 400 થી 600 રૂપિયા મળતા ભાવ ઘટીને 100 થી 200 રૂપિયા થયા. દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચનાર 3000થી વધારે ખેડૂતોની ચૂકવણી બાકી. મગફળી વેચનાર 68,000માંથી 3000થી વધુ ખેડૂતોને નથી મળ્યા રૂપિયા. જણસ વેચ્યા બાદ પણ રૂપિયા ન મળતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. જામનગરના ધરારનગર વિસ્તારમાં રોગચાળો વકર્યો. કોલેરા અને પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી. 15 દિવસમાં કોલેરાના 22 પોઝિટિવ કેસ નોંધાયા. સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની લાંબી કતારો. તાવ, શરદી, ઉધરસના કેસમાં પણ વધારો. ધરારનગરમાં ઠેર ઠેર કચરાના ઢગલાને અને ગંદકીનું સામ્રાજ્ય હોવાથી વધ્યો મચ્છરોનો ઉપદ્રવ. રોષે ભરાયેલા લોકોએ તંત્ર સામે ઠાલવ્યો આક્રોશ. પીવાનું પાણી ગંદુ આવતું હોવાથી સ્વાસ્થ્ય સામે ઊભું થયું છે જોખમ. તંત્ર વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ. વિધાનસભામાં ઉઠ્યો આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન. નર્મદા જિલ્લામાં 549 અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ. વય નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાનના કારણોસર જગ્યાઓ ખાલી. તો ચૈતર વસાવાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે કરી બેઠક. અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને પરેશ ધાનાણી રહ્યા હાજર. પ્રભારી મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ પણ રહ્યા ઉપસ્થિત. નર્મદા જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત માળખાની જાહેરાત બાદ કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાઈ. જિલ્લા પ્રમુખ નીલ રાવના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફૂંકાયું રણશીંગુ. કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી સક્રિયતા વધારી ઘેર ઘેર સંપર્ક અભિયાન હાથ ધરવા માટે સૂચના અપાઈ. અમદાવાદ મનપાની સભામાં થયો હોબાળો. વિપક્ષ કોર્પોરેટર રાષ્ટ્રીય કેસરીએ વીએસ હોસ્પિટલ રિસર્ચ કૌભાંડ મામલે કર્યા આકરા પ્રહાર. જવાબદાર તબીબોએ
18 કરોડની સામે માત્ર 34.93 લાખ રૂપિયા જમા કરાવ્યાનો આક્ષેપ. હોસ્પિટલમાં એક જ વ્યક્તિ પર 7 વખત ટ્રાયલના પુરાવા મળ્યા હોવાનો આક્ષેપ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તમામ આરોપો ફગાવ્યા. કહ્યું, અત્યાર સુધીમાં 38 લાખ રિકવર કરાયા. મોતનો આક્ષેપ કરાયેલો દર્દી છે જીવિત. કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખે મેયર સામે પેપર ઉડાવી નોંધાવ્યો વિરોધ. વીએસ હોસ્પિટલની ચર્ચા દરમિયાન થયો હોબાળો. મેયર ડેસ્ક પર કાગળ ઉઠાવી બહાર નીકળ્યા ઇકબાલ શેખ અને ભાજપને ઇકબાલ શેખને સસ્પેન્ડ કરવા કરી માંગ. એએમસીના બજેટ સત્રમાં મેયર સામે વિરોધ પર ઇકબાલ શેખે આપી પ્રતિક્રિયા. કહ્યું, આક્રોશ વ્યક્ત કરવા માટે આ પગલું ભર્યું. ખુદ વોકઆઉટ કર્યું હોવાનો કર્યો સ્વીકાર. જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટે 1491 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર. મેયર ધર્મેશ બોશિયા ગેરહાજર હોવાથી ડેપ્યુટી મેયર આકાશ કટારાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. વિપક્ષે બજેટને જનહિત વિરોધી ગણાવીને નોંધાવ્યો વિરોધ. ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે ભાજપનું વિનુ મોરડિયાએ વળતો પ્રહાર. ઇટાલિયા ગુજરાતની જનતાની ગેરમાર્ગે દોરવાનો કરી રહ્યા છે પ્રયાસ. ટીબી સ્કીમના નિયમો મુજબ કપાતમાં કોઈ ચૂકવણું થતું નથી. જનતાને ભ્રમિત કરવાના ઇટાલિયાના પ્રયાસ. અમદાવાદમાં એસોચેમ એગ્રીકલ્ચર સમિટનું કર્યું આયોજન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. કહ્યું, ગુજરાતની મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝ ખૂબ સારી છે. દુનિયામાં ક્યાંય નહીં મળે ગિફ્ટ સિટી અને ધોલેરા જેવી વ્યવસ્થા. રાજ્ય સરકારે આવકનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં કરાયો ફેરફાર. શહેરમાં મામલતદારને આવકનું પ્રમાણપત્ર આપવાની અપાઈ સત્તા. ગ્રામ્યમાં ટીડીઓને પ્રમાણપત્ર આપવાની સત્તા. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી ફરજિયાત. અમદાવાદ મનપા કરશે વૈદિક હોળીનું આયોજન. 1100 જેટલી ગાયના છાણમાંથી રિસાયકલ કરીને લાકડાની સ્ટીકનો ઉપયોગ કરાશે. છાણા અને સ્ટીકને સોસાયટીમાં પહોંચાડાશે. એએમસીની વેબસાઇટ પર ગૌસેવા ફાઉન્ડેશનના QR કોડથી પેમેન્ટ કરી મેળવી શકાશે કીટ. પાવાગઢમાં કાલિકા માતાજી મંદિરમાં 2 માર્ચે સાંજે 6 વાગ્યે પ્રગટાવાશે હોળી. ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને મંદિરના સમયપત્રકમાં કરાયો ફેરફાર. 3 માર્ચ પૂર્ણિમાએ સવારે 6 વાગ્યા સુધી થઈ શકશે દર્શન. 4 માર્ચથી નિયમિત સમય દર્શન માટે ફરી ખુલશે મંદિર. અમદાવાદમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની થશે વિશેષ ઉજવણી. ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાષાનું ગૌરવ જાળવવા કાર્યક્રમનું આયોજન. કલાકાર શ્યામલ સૌમેલ અને આરતી મુનશી માતૃભાષામાં રેલાવશે સૂર. અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળીની નગરયાત્રાને લઈને તડામાર તૈયારીઓ તેજ. નગરદેવીની યાત્રા પહેલા મંદિર ટ્રસ્ટ અને પોલીસ કમિશનરની બેઠક યોજાશે. યાત્રા શાંતિપ્રિય સ્થિતિમાં નીકળે તે માટેનું આયોજન કરાશે. 26 ફેબ્રુઆરીએ નીકળશે નગરયાત્રા. ક્રિકેટ મેદાન પર દેખાતા રવિન્દ્ર જાડેજા રાજકીય સંકુલમાં જોવા મળ્યા. બજેટ સત્ર દરમિયાન રવિન્દ્ર જાડેજા વિધાનસભાની ગેલેરીમાં દીકરી નિત્યાના સાથે દેખાયા તો પત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાને સાંભળતા નજરે પડ્યા. વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ બનાવ્યું AI આધારિત મેરી શિક્ષા પોર્ટલ. આ પોર્ટલથી વિદ્યાર્થીઓને મળશે ફ્રી પર્સનલ ટ્યુશન. પાર્થ ગોપાણીના પોર્ટલને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય કરાઈ મંજૂર. અત્યાર સુધીમાં 30,000થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 400 કરોડનું VNSGU સ્પોર્ટ્સ સંકુલ કરાયું મંજૂર. બોર્ડ ઓફ મેનેજમેન્ટ બેઠકમાં લેવાયો નિર્ણય. આંતરરાષ્ટ્રીય ધોરણોની રમતગમત સુવિધાઓ કરાશે ઊભી. બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર ભરતીના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મુશ્કેલી. ટેકનિકલ ખામીના કારણે ઉમેદવારો થયા પરેશાન. ઓનલાઈન ફોર્મમાં બનાસકાંઠાની જગ્યાએ વાવથરા થઈ રહ્યું છે સિલેક્ટ. તાત્કાલિક પોર્ટલ સુધારાની યુવાનોની માંગ. ફોર્મ રિજેક્ટ થવાની ભીતિથી ઉમેદવારો અટવાયા. સુરતમાં પોલીસ અને સ્કૂલ વાહન ચાલકો વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠકમાં 17 જેટલી શાળાઓના વાહન ચાલકોને પોલીસે આપ્યું માર્ગદર્શન. બાળકોની સુરક્ષા સર્વોપરી હોવાની માહિતી અપાઈ. બાળકોને ઉઠાવવાની અફવાઓથી બચવા માટે પોલીસે કરી અપીલ. ભુજ રેલવે સ્ટેશનની 200 કરોડના ખર્ચે થશે કાયાપલટ. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાશે કામગીરી. એપ્રિલ 2026 સુધીમાં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. કચ્છની સંસ્કૃતિની થીમ આધારિત કરાયું નિર્માણ. મહીસાગરના બાલાસિનોરમાં કુવેશિયા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં. ત્યારે 1 થી 5 ધોરણના બાળકો ઓરડામાં બેસી ભણવા માટે બન્યા મજબૂર. શાળામાં 3 માંથી 2 ઓરડા જર્જરિત હાલતમાં. તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ.